હાયરો હમણાં અહીંયા જઈને એટલે અહીંયા આવશે. જો 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 પાછળ હટી જાઉં. જયની વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય ગોપાલજી ઠાકરધણી. જય જલારામજી. જિનેન્દ્ર. જય સ્વામિનારાયણ. મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, આપણે મોજમાં રહેવાનું. અને મારો દીકરો હવારમાં મને કે ચોકડીમાં બે અને મને રમાડ અહીંયા ચોકડીમાં બેસીને. તો અહીંયા આપણે મૂકી દીધો છે ચા. તો ચાનું ધ્યાન કોણ રાખશે સિયા? તો મને અહીંયા બોલાવે છે અત્યારમાં. કારણ કે અહીંયા છે ને રૂમના ટેમ્પરેચર કરતાં બહારની સાઈડ ઠંડુ છે એટલે એમને વધારે મજા આવે છે. જ્યારે દરવાજો ખોલીને અહીંયા એમને લઈ આવ્યો ને તો હા હા એમ કરતી હતી. તેને એવી મજા આવી અહીંયા ઠંડુ હોય એટલે. એટલે હવે એવું થાય છે કે એસી આપણે ચાલુ કરવું જોશે રાત્રે સિયાબેન માટે. એટલે સિયાબેન ગરમીના લીધે જ કદાચ મે બી સવારે વહેલી જાગી જતી છે. કારણ કે ક્યારની જાગી ગઈ છે એ. અને એમના મમ્માની સુવા નથી દેતી. હું તો ક્યારનો જાગી ગયો તો હું તો મારું કામ કરતો હતો નાવા દોવાનું એવું બધું. પણ અમારા બેનબાઈએ અત્યારમાં જાગીને એમના મમ્માને પણ જગાડી દીધું. હું કરું? ક્યાં અહીંયા જો શું કરું? પેલા એમ આમ જો સિયા મોર ક્યાં બોલે જો સાંભળ. આવ્યો અવાજ? આવ્યો મોરનો અવાજ આવ્યો ને? ક્યાં બોલે છે? હા જે વાલાની આરતી થાય છે ન્યા વાગે છે મોર. અત્યારમાં બોલતો નથી, એ વાગે છે મોર ટેપમાં. હા મોર તો સરકડિયા હોય. ક્યાં હોય? સરકડિયા હોય ને. તો બેનબા અહીંયા હચવાણ જ ને. તો ત્યાં સુધીમાં મેં કીધું કે ચા પાણીને આપણે રેડી કરી રાખી. ત્યાં લગભગ મેં બી હવે એમના મમ્મા પણ જાગવા જોઈએ. તો બસ ચા આપણો અહીંયા મુકાઈ ગયો છે. અને હવે વાત છે ખાલી એમના મમ્મા જાગે એમની. તો એમને રેડીમેડ ચા મળી જાય. તો ચલો હવે ચા પાણીને આપણે ઉકાળી અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કર્યા વિના જતા નહીં. એટલે કે બેલ આઇકન પ્રેસ કરી દેજો ને ALL ઉપર ટચ પણ કરી દેજો, જેથી કરીને અમારા બધા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને લોકોને મળતા રહે. ઓલરેડી 7:30નો સમય થઈ ગયો છે અને આપણો ચા પણ ક્યારનો બની ગયો છે. ચા બન્યો ઇન બિટવીન અમારા બેનબાઈ નાઈ પણ કરી લીધી. એમના મમ્મામાં જાગી પણ ગયા અને એ તૈયાર થાય છે. અને સિયા દીકરો રમવા પણ લાગ્યો ને ઘડીક વાર તોફાન પણ કરી લીધા. એવું બધું હાઈલા રાખ્યું. પણ કંઈ નહીં, ચલો હવે એમના મમ્મા આવી જાય એટલે આપણે ચા મૂકી દીધું છે ફરીથી ગરમ. એમને આપણે ચા સર્વ કરી દઈએ સવારમાં. અને સાથે નાસ્તામાં ગાંઠિયા. શું પીવાનું? શું પીવાનું સિયા શું પીવાનું? અને અહીંયા હવારમાં આજ માથા બાથા ધોવાઈ ગયા. તો શું પ્લાન છે વાલી તમારો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી બધાની સારી? પ્લાન કાંઈ નથી વાલા, બસ જો ખાલી છે ને શનિ રવિમાં ધોતા હોઈએ. અઠવાડિયામાં 2 વાર ધોતી ને એમાં વાળ બહુ ઉતરે છે. એટલે હવે વિચાર કર્યો કે અઠવાડિયે નહીં તું તો હમણાં કહેતી મારા વાળ બહુ વધ્યા અને મારે ગાંધીનગર જવું ટ્રીટમેન્ટ કરાવી ને એ બધું શું હતું? તો ગાંધીનગરનો તો પ્લાન હતો પણ પછી કીધું કે કઈ નથી કરવું. અહીંયા જઈએ તો ખર્ચો થાય અને એની જગ્યાએ આપણે કંઈક નવું કરીશું. અને બીજું એક કોમેન્ટ એવી હતી કે તમારી બલેનો વેચવાની હોય તો કહેજો, હેતલ કરીને કે કંઈક નામ છે એવું. હા તો એ વેચવાની જ છે બેનબા, એ પણ તમને કહી દઈએ ને બહુ જલ્દી. અમારી પણ નવી જ ગાડી આવવાની છે, એ પણ તમને કહી દઈએ. પણ બલેનો પહેલા આપી દઈએ પછીની વાત છે. તો તમારે લેવી હોય તો તમે ઇન્સ્ટાગ્રામ થ્રુ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. પ્રજ્ઞા ધવલ 11 કરીને અમારું આઈડી છે ઇન્સ્ટાગ્રામનો. અને ત્યાં અમે તમને અમારો જે પર્સનલ કોન્ટેક્ટ નંબર છે એ શેર કરીશું. અને એ સિવાય બીજો કોન્ટેક્ટ નંબર છે તો તમારા લોકો જોડે ઓલરેડી શેર છે 9492942876. તો જો તમે કહેતા આજનો વિડીયો જોતા હોય તો કોન્ટેક્ટ કરી લેજો. બાકી અત્યારે પણ વાત થઈ ગઈ છે એટલે બહુ જલ્દી જેણે અમારો સાથ આપ્યો તો એમને બહુ જલ્દી એ સાથ છોડશે અને એની જગ્યાએ નવું જોઈન્ટ થશે સિયા દીકરા માટેથી ને. કેમ કે અને બીજું ઘણા બધાએ કીધું કે સિયા બહુ નસીબદાર છે. તો હા એ રિયલાઇઝ અમે તમને પહેલા પણ જોતા હતા ને અત્યારે પણ જોયા છે કે સિયા આવ્યા પછી તમારી લાઈફમાં ઘણો ચેન્જીસ થયો છે. તો હા એ નસીબદાર છે. કેમ કે રહીને ત્યારથી અમારા દિવસો ખુલ્યા હતા કે અમારું ભાગ્ય ખુલી ગયું હતું કે આવીને પછી પણ કન્ટિન્યુ છે. પણ થોડુંક જવું કરે તો એમ થાય કે નસીબદાર છે પણ આનું કામ નહીં આમ જો મારે કામ વધારવા વાળી. તો હા તો સાજી પણ કહેશે એ માટે 2 શબ્દ તમે પણ બોલો કે તમારી દીકરી નસીબદાર છે કે નહીં. તમે માનો છો? મારો દીકરો તો નસીબદાર જ છે ને કાના.
સિયા એના પગલે અમે બધાએ માનીએ છીએ કે એમના પગલા પડ્યા ને પેલા નહોતું એ બધું અતિવ થયું. યસ પેલા જે કઈ બી નહોતું અમે રહ્યા કરે બધું મોટા મોટી તો એ જ અમને મળી કે અમારી પાસે નહોતી ને અમને મળી. અને એ સિવાય પણ ઘણું બધું છે કે જે સિયાના આવ્યા પછી અમને મળ્યું. અમે ક્યારેય સપનામાં પણ કહીએ ને કે એવો વિચાર નહોતો કર્યો કે અમને આટલું બધું મળશે, અમે અહીંયા સુધી પણ પહોંચી શકશું. આજે સેમ એ જ વસ્તુ તમને કહીએ ને કે જ્યારે ભલે ન લીધી ને બુવા બુવા દોઈ દઈ થોડું હોય ને એટલે હમણાં જાતે પીશે ઊંધો વાળીને પછી પીવા હે તો પીવા, બાકી તો બાકીનું બધું કપડામાં નીચે ને બધું. લીધી ને ત્યારે પણ એમ જ હતું સેમ કે આશા નહોતી કે કરી શકશું કે નહીં એમ, અને પણ લીધું છે બધું. આપણે તમને કહીએ ને તો હપ્તેથી હપ્તા ચાલુ રાખો ને ભરતા રહ્યો. કેમ કે આપણી એ કેપેસિટી નથી કે આપણે કોઈ એટલા મોટા ધંધા નથી કે આપણે કોઈ એટલા મોટા વીઘા નથી કે હાલો આપણે આની આવક આવશે કે આ મોસમની પેદાશ થશે તો કરી લેશું, કે આ મહિના આ નફો થશે ધંધામાં તો કરી લેશું. આપણે જે કંઈ બી રડવાનું છે આપણી જે હાલે છે જોબ એમના પરથી જ રડવાનું છે. તો બસ ગાડાના બે પૈડા હાલે છે ધીમા ધીમા, અને એમાં ધીમે ધીમે નવું કરતા જાય છે. ને હારે જોઈન્ટ થઈ ગયું છે અમારું નાનું ટબુડિયું. સ્પેર વ્હીલ છે એ ગમે ત્યારે આવી જાય, ગમે ત્યારે કામ લાગે, ગમે ત્યારે. હા હા ગમે ત્યારે. જોઈ લે એના ધમ પછાડા જોવો તમે અત્યારમાં. હા, આમ ન કરાય. હે સિયા આમ જો હવે પતંગિયું કેમ કરે, કર દે તો. પતંગિયું કેમ કરે? હા વેરી ગુડ. એક કમેન્ટ એવી હતી કે ગાડી ઉપર પગલી શું કામ નથી પડાવી, તો અમારી પગલી જો આખા ઘરમાં પગલી કરે, કે શાંતિથી જપીને બેહે જ નહીં અને પીવે નહીં, ખાય નહીં, કાંઈ નહીં. મમ્મા પીવડાવે ને? તો હાથે નહીં? શું હાથે પીવું હોય? જો જોઈ લે એમ હોય. જો આ બધાને પૂછ, હાથે પીવાનું હોય? હજી નાના છોકરા હાથે પીવાય? નહીં નાની જે હા મારી જીયાજી નાની છે. તો બસ એમનો ક્વેશ્ચન હતો પગલી શું કામ ના પડાવી, તો આન્સર આપશે હવે પ્રજ્ઞા. યસ, પગલી પડાવવાનું એક જ રીઝન કે પગલી કેમ ન પડી, કેમ કે એ વિશ્વકર્મા કહેવાય એવી રીતે કંઈક હોય એમનું, એટલે એમના લીધે. અને આપણે સાદી ભાષામાં આપણી કહીએ ને તો કે જે બોનેટ પર આપણે ભગવાનને રાખીએ છીએ, ગાડી આપણે લઈ રહ્યા પછી એમના પર આપણે અંદરની સાઈડમાં ભગવાનનું સ્થાપન કરીએ. ગણપતિ તો આપણે શોરૂમ તરફથી આપે છે, એ સિવાય આપણે જે દેવી દેવતાને માનતા હોય એમનું સ્થાપન કરીએ. તો જ્યાં એમને બેસાડવાના છે ત્યાં પહેલા આપણા પગ મૂકીએ, કે આપણા છોકરાઓના પગ મૂકીએ કોઈ પણ, અને પછી એમને બેસાડીએ. એમના લીધે હું એ માનતી હતી કે નહીં કરવી એમ, કે ના કરીએ અમે. અને બાપજી મહારાજનું કેવું એવું કે નહીં, એ પણ એક વિશ્વકર્મા છે, એટલે એ કંઈક હશે રીઝન, એ આપણે આઈડિયા નથી. પણ આમના લીધેથી આપણે પગલી નથી પડી. એટલે અમે અમારી વલેનો લીધી હતી ત્યારે તો સિયા નહોતી, પણ ત્યારે બી નથી પડી. પછી મારી એક્ટિવા લીધી ને ત્યારે પણ અમે પગલી નથી પડી, અને કદાચ હજી ગાડી લઈશું ને તો પણ અમે પગલી નહીં પાડીએ. અને સાબજી અને બીજી કોમેન્ટ એ હતી સિયા બેબી વાળી, ડેઈલી રૂટીન સિયાનું. ડેઈલી રૂટીન તમે શેર કરો, તો એ માટે સાબજી હોય ત્યારે પોસિબલ છે. કેમ કે હું એકલી હોય એમાં ડેઈલી રૂટીન મારે એનું શેર ના થઈ શકે. જો અત્યારે ક્યારની જાગી ગઈ છે, એવી રીતે તમને લોકલ ભાષામાં કહી દઉં તો કે 6 વાગ્યાની જાગી ગઈ છે. હમણાં ધવલ ઓફિસે જશે ને 8 વાગે, એટલે સિયાબેનને આપણે પાછા સુવડાવી દઈશું. પછી અડધી પોણી કલાકની ઊંઘ કરાવીને પછી જો જાગી જાય તો ઠીક છે, નહીં જાગે તો હું પાછી એને તો પછી જગાડવાની. એટલે પછી એ જગાડી દઉં ને એટલે પછી પાછી બપોરે 1-1.5 વાગ્યાની આસપાસ પાછી એ આરામથી સૂઈ શકે અને નીંદર કરી લે. તો 1 વાગે સુવડાવું પછી 2:30 વાગે જાગી જાય. અને જમવાનું ને બધું આવે એ વસ્તુને રૂટીન કહેવાય, કે ક્યારે શું કરે એ વસ્તુ. પણ એ દવા હાજર હશે ત્યારે ચોક્કસથી આપણે એક બ્લોગ એવો બનાવીશું કે સિયાબેનનું ડેઈલી રૂટીન તમારા લોકો જોડે શેર થઈ શકે. આખો દિવસ અમે ઘરે હોઈએ ને ત્યારે, કેમ કે સરકડીએ હોય ને ત્યાં અમારું થોડું ચેન્જીસ થઈ જાય સિયાનું. અને અત્યાર સુધી સિયાને ક્યારેય એ પ્રોબ્લેમ ક્યાં છે ભાવ, સિયાને ક્યારેય એ પ્રોબ્લેમ નથી થયો કે ઘરનું જે રૂટીન છે ને એમની હારે ઘરે એ રીતે રહેતી હોય ને ત્યાં જઈને તો ત્યાં આખું અલગ થઈ ગયું હોય, પણ ક્યારેય પ્રશ્ન નથી આવ્યો. અને હજી બીજી વસ્તુ હવે આ ઉનાળે જોવાની છે. ગયા ઉનાળે તેને કોઈ ફરક પડ્યો જ નથી, કેમ કે અહીંયા ઉનાળે શું થાય કે ઘરે એસી છે, એટલે એસીમાં સૂતા હોય કે એસીમાં સૂતા હોય. ગરમીની સિઝનમાં પાપાઈને આપો એ ઢાંકણ. ઉનાળાની સિઝનમાં શું થાય કે અમે ઘરે એસીમાં સૂતા હોય અને બહાર સરકડિયા હોય ને ત્યારે એ પ્રોબ્લેમ થાય, કેમ કે ત્યાં જનરલી એસી છે ને ઉપરવાળી રૂમમાં છે. સિયા બેબી માટે નખાવ્યું છે એની ના નથી, પણ અહીંયા ઉપરવાળી રૂમમાં છે. એટલે એમાં એવું થાય કે અહીંયા કોઈને ફરજિયાત હાજર રહેવું જ પડે એ સૂતી હોય ને ત્યારે.
તો ગયા વર્ષે એને કોઈ નહોતું નડ્યું અને ગયા વર્ષે નાની હતી તો આરામથી નીચે જે સેટી ને પંખો રાખ્યો છે ને અમે ઘણી વાર તમને કુલર ચાલુ કરીને હા તો ત્યાં કુલર ને પંખો ચાલુ હોય તો એ આરામથી ત્યાં સુઈ રહેતી અને અહીંયા કરતા અહીંયાનું ટેમ્પરેચર વધારે હોય છતાં એને એક પ્રશ્ન નહોતો નડ્યો. પછી બીજી વસ્તુ એ કે અહીંયા એનું રૂટીન થઈને તો જો એને જે ટાઈમે સુવા જોઈએ એને ટાઈમે એ સુઈ જાય તમે સુવડાવો ને એટલે અને અહીંયા હોય ને તો એ સુવામાં પણ પેલું થાય એ આખો દિવસ રમાડો તો રમે ફૂલ થાકે ને પછી તમે એને ઘોડિયામાં સુવડાવો ને તો સુવે ને ઘોડિયામાં ક્યારેય ઊંઘ નથી કરતી પૂરી કે નીંદર નથી કરતી પૂરી કેમ કે એને ફરજિયાત બેડ પર કે એવી રીતે સુડાવી તો આરામથી છૂટી સુઈ શકે ને એટલા માટેથી પણ ક્યાંય પોસિબલ નથી એના માટે મારે પાછું ઉપર રૂમ પર જવું પડે અને ઉપર રૂમમાં પણ ફૂલ અંધારું નથી થતું અને સિયાની આદત છે સેમ મારી જેમ કે એમને ફૂલ અંધારું હોય ને તો જ એમને ઊંઘ આવે બાકી એમને ઊંઘ ન આવે એનામાં દીકરો. અને બીજી એ વસ્તુ તમને કીધું એમ કે ગાડી લેવી હોય તો વહેલામાં વહેલી કોન્ટેક્ટ કરજો બાકી જો અપાઈ જશે તો પછી રહી જશો એમાં અમે કંઈ કહી નહીં શકીએ બાકી એક તમારા માટે યાદી રહી જશે જો એ કોઈ બી લેશો કે આ ધવલભાઈની પ્રજ્ઞાબેનની ગાડી હતી અથવા તો સિયાની ગાડી હતી જે વિલેજ લાઈફ વિથ પ્રજ્ઞાની ગાડી હતી જો યાદી રાખીએ પણ બાકી બાદ તો અગાઉથી કહેવાય જ છે એટલે ક્યાં સુધી અમારી પાસે રહે છે એમને પણ નથી ખબર ને સિયા દીકુ નસીબ લઈને જ આવ્યો છે જેટલો ક્યુટ છે એટલો જ નસીબદાર પણ છે એવી કમેન્ટ છે નિશા ભારદ્વાજ કરીને આઈડી છે એમનું એમને કરી લેશો જી હા અમારો દીકરો એકદમ નસીબદાર છે અને ક્યુટ પણ છે પણ બસ નજર ન લાગે કોઈની એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ હું કેવું વાલી તું 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 જોઈ લે ઈ કરો પછી ભેગી તું 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 જે આપણી વાયરલ ગઈ છે ને અત્યારે 30 મિલિયન પ્લસ છે તો એ એવું કહે છે કે તમારી દીકરી છે કે દીકરો છે એમ તો કીધું નહીં અમારો દીકરી છે પણ આ જ્યારે આવા ગેટઅપમાં હોય ને ત્યારે કોઈ એવું ના કે આ દીકરી છે આ દીકરો છે એવું જ લાગે થોડાક ઓછા આપ્યા મમ્મીની જેમ એટલે વધારે દીકરો લાગે પણ છે અમારા માટે દીકરી અને તમે જેમ કહો છો કે નસીબદાર છે કે તેજસ્વી છે કે તો હા સેમ બાપજી મહારાજ પણ એ જ કહે છે અને બાપજી મહારાજ એને કંઈક અલગ જ માને છે એ જ્યારે થશે ત્યારની વાત આપણે ત્યારે કરીશું બાપજી મહારાજની વાત આપણે ત્યારે નહીં કરતા આપણે એ કહીએ અને એ ઘણી વાર મને અને ધવલને કહે કે તમને એક ખિલોના દિયા હે ને આપ લોકો કો તો આપ ખેલીએ ઉસકે સાથ જ્યાદા બોલીએ મત એટલે કે તમને એક રમકડું આપ્યું છે ને તો તમે એને રમાડો બીજું બધું બહુ ન હોય વિચારો તમે ભવિષ્યનું એ બધું એનું કરીને આવી છે ને એનું બધું એનું કરશે તો બસ હા એમના પર એક વિશ્વાસ છે અને એને જ આધારે એક બીજી કમેન્ટ છે કે પ્રજ્ઞાબેન અને ધવલભાઈ આ તો હજુ ટ્રેલર છે પિક્ચર તો હજી આગળ બાકી છે કારણ કે સિયા દીકરો ખૂબ નસીબ લઈને આવ્યો છે આગળ જોવો તમે કે તમારા લોકો સાથે શું થાય છે તો હા કદાચ એ પણ સિયા બેબીને ઓળખી ગયા છે જેમ આની પહેલા પણ એક કોમેન્ટ હતી કે તમે એને દીકરી માનો છો કે તમારા માટે દીકરી છે કે તમે દીકરી માનો છો પણ હું એને સાક્ષાત જગદંબા કે શક્તિ સ્વરૂપ માનું છું તો બસ એવી રીતે ઘણા ખરા હોઈ શકે કે જે સિયાને ઓળખી ગયા બાકી અમારા માટે તો એ દીકરી છે જગદંબા પણ છે એમને પગે પણ લાગીએ છીએ અમે કેમ કે હજી એ નાની છે બાળ સ્વરૂપ છે એ માનીને અમે એને પગે લાગીએ છીએ શક્તિ માનીને ને પેલું કોઈ નહીં કેમ કે આપણે એ બધામાં નથી પડવું એ બધા દાદા જોઈ લેશે ને સિયા જોઈ લે છે આપણે એના સુધી સીમિત રાખીએ બાકી ઘણી વાર અમે ઘણી વસ્તુ એવી નોટિસ કરી છે કે આપણા મનમાં જે થયું હોય ને પછી એમ થાય કે મારી દીકરી તો આ નથી કરતી કે મને આ નથી કરતી તો એક વધીને એક દિવસ જાય કે 2 દિવસ જાય સી અમારી એ ઈચ્છા પૂરી કરે છે ઘણી વાર કેમ કે ઘણા બાળકોને એવું હોય ને કે ખંભે માથું રાખીને સૂતા હોય નાના હોય ને ત્યારે આવી રીતે આમ રાખ્યું હોય ને પછી આમ પેલું કરતા હોય આદત પાડી હોય ને પછી એમાંથી જે ખંભા પર સૂઈ જાય આપણા તો સિયા ન સૂતી ત્યારે એવી રીતે તો મને ઘણી વાર થતું અરે મારા નસીબમાં નહીં લખ્યું હોય મેં કીધું સિયા મારા ખંભા પર માથું રાખીને ક્યારેય નહીં સુવે હું આ ખુશીથી હું વંચિત રહી જઈશ મને આ ખુશી નહીં મળે તો વધીને એક દિવસ નો જાય ને તો બીજા દિવસેથી સિયાએ શરૂઆત કરી દે છે એવા તો ઘણા બધા દાખલા છે પણ હું અત્યારે કઈ લાંબુ નહીં કરીએ વિડીયો લાંબો થઈ જશે આપણે ક્યારેક ગ્રુપમાં આવીશું ત્યારે કરીશું આ અમારા સિયા દીકરાના પેલા વખાણ નથી કરતા પણ જે હકીકત અમારી સાથે જે ઘટી છે ને એ તમારા લોકો સાથે શેર કરીએ છીએ બાકી વખાણ અમે કરીએ છીએ કે સિયા અમારી કેટલી તોફાની છે એમના વખાણ છે પણ ઈ ક્યારેક આવું કરે ને ત્યારે ખુદ થાય કે આપણા મનની વાત ઈ કેમ સમજી ગઈ બસ એ ક્યારેક થાય અને બાકી વાત બાપજી મહારાજ નું તમને અગાઉ કીધું એમ કે એ ઓલવેઝ કે છે કે હું મારા મનથી કઈ પણ વિચારી લઉં તો એને ખબર પડે છે અને અત્યારે પણ તમે જુઓ છો ગમે ત્યાં જઈને અડી લેસન કરી લેશે તરકડિયા છે એમ તો ત્યાં પણ એમ ખાલી એક જ વસ્તુ એવી છે કે એક જ જગ્યા એવી છે કે જ્યાં બાપજી મહારાજ પૂજા પાઠ ને બધું કરે છે ને ત્યાં સુધી હજી નથી પહોંચી અને છૂટી મૂકી હોય એમાં ઉપર ત્યાં છૂટથી રમતી હોય બધું અડી લેશે બધું કરી લેશે પણ એ જગ્યા પર નહીં
હજી પણ હાલની તકે પણ નહીં એને અડવું છે તો સેટી સોફા આવી રીતે આમ કરીને બધું અડી લે બધું ટચ કરી લે પણ એ ક્યારેય ધ્યાન નથી જતી બાપજી મહારાજની ઈચ્છા હોય ને તો એ જે સોફા પર બેઠા હોય ને એ સોફા ને એ તો જ હશે, બાકી નહીં. વાગ્યા છે એક્ઝેક્ટ 4 ને 2 મિનિટ જેવું. બેનબાઈ મકાઈ એન્જોય કરે છે એમની. મેં મકાઈ આપીને અને આપણે આજ સવારના મેળા નહોતા કેમ કે આજ સવારમાં આપણે છે ને થોડીક લેફરટ લેવાઈ ગઈ હતી કામમાં એવું હતું કે ફ્રીજ તો વાલે સાંજે મે બી આઈસ્ક્રીમ ખાધું હશે તો ડ્રોવર ખુલ્લું રહી ગયું હતું. હવે થોડા જઈમાં છે જો બધાય તો આ ખુલ્લું રહી ગયું ને એમાં બધું ઓગળી ગયું અને બધું ઓગળીને પાણી નીકળ્યું એટલે સવારે મને એમ કીધું થોડુંક નીકળ્યું નહીં મેં સાફ કરી નાખ્યું. તમે કીધું થઈ ગયું હશે નહીં વાંધો હોય. પછી હું મારા કામમાં લાગી. કામ એ કે ગઈકાલે આપણે સ્ટ્રોબેરી લાવ્યા હતા તમે જોયું કે અમે લોકો સ્ટ્રોબેરી લાવ્યા હતા તો એનો જામ બનાવવાનો હતો તો હું કટિંગ કરતી હતી સીએમ સુવડાવી તો આપણો જામ અહીંયા રેડી છે મસ્ત મજાનું. હવે વધારે ચર્ચા નહીં કરીએ કે મેં બતાવી પણ રેસીપી એટલે જ શેર નથી થયું કેમ કે એમને રાખવાનું જ્યાં સુધી એ કટ કરતી હતી કટ કરી લીધી જ્યાં સુધી એ બહેનો ને જામ ત્યાં સુધી મારે એક જ વસ્તુ ચાલુ હતી મમ્મ અને અટાણી મકાઈના દાણા છે ને આખા જશે અને પછી એવું પેટમાં દુખશે ચાવવાનો ચાવીને ગળે ઉતારવાનો. તો બસ જો અત્યારે મેં ચા પીવી હતી બપોરે સેવ ટમેટાનું શાક ભાખરીને એવું કર્યું પણ આજે ફ્રીજ નો થાય આ સફાઈ કરી ફ્રીજનું ને એનું બધું હજી તો બહાર તો સાફ કરવાનું રહી ગયું છે. સ્ટ્રોબેરી જામ બનાવ્યો ને પછી સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવી ખીચડી વરસાદ નહીં હતી આવી હતી એટલે અને હું એક દાણો જ એટલે આપું છું કેમ કે પછી વધારે એકાદ આપીશ ને તો જેટલા આપું છું ને એટલા બધા ખાઈ જાય છે. ઓલરેડી એક લાઈન તો પૂરી કરી દીધી અહીંયાથી જો અડધી છે તો બસ આવું બધું રૂટીન હતું. સોરી સ્ટ્રોબેરીની જામની રેસીપી શેર ન થઈ તમારા લોકો જોડે કેમ કે મને ટાઈમ જ ન મળ્યો એ શેર કરવાનો. કન્ટિન્યુ બેનબાની એક જ વસ્તુ ચાલી હતી મમ્મ ને પછી કાચી સ્ટ્રોબેરીને નામ પડી ગયું ને એકવાર કે મમ્મા જામ બનાવે છે એટલે એ જ વસ્તુ જોજો હમણાં. સિયા મમ્માએ શું બનાવી દીધું તું સિયા માટે સ્ટ્રોબેરીનું શું બનાવ્યું? સ્ટ્રોબેરી ધામ બનાવ્યું જીયાન મમ્માએ ધામ બનાવ્યું જીયા માટે ધામ. તો બપોરે બેનબાને એ જ ખવડાવ્યું. વર્ષાબેનને ત્યાંથી ખીચડી આવી હતી ને તો પહેલા ખીચડી ખવડાવી લીધી અને પછી થોડુંક શાક ને ભાખરી ખવડાવ્યું અને પછી થોડુંક છેલ્લે જામ ભાખરી ખવડાવી કીધી નીંદર કરે ને તો બેન કલાકમાં જાગી ગયા. 1:30 વાગે સુતા 2:30 જાગી ગઈ. આપું તને શાંતિ હો. ચલો હવે મળીએ સીધા સાંજની રસમ. અત્યારે આપણે મૂકી દીધું છે એક બાજુ દૂધ ગરમ ને એક બાજુ આપણી ચા બને છે. ઓલરેડી મેં બી બની ગઈ હોવી જોઈએ તો ગાડી લઈએ. અહીંયા મકાઈ બાફેલી છે પણ મેં બપોરે જ કરી લીધી હતી જામ ભરવા માટે. ડબ્બો પણ ખાલી કરીને રાખી દીધો છે આપણે કે સીધો જામ એમાં આપણે ભરી દઈએ એટલે મેં કીધું કાચની બોટલ છે ને ખાલી કરી નાખું. 4 બોક્સ જ લીધા હતા પણ જામ સારો એવો થયો. સ્ટ્રોબેરી ખરાબ ન નીકળી ને એમના લીધે. જો ખરાબ નીકળી હોત ને તો પાછી તકલીફ રહે પણ વાંધો ન આવ્યો હે ને સિયા. बाहर इतना सन्नाटा क्यों है रे सिया? बाहर इतना सन्नाटा क्यों है? क्योंकि कोई भी नहीं है हम दोनों और तीसरा हमारे बेटी के अलावा. तो बस કઈ નહીં આપણા ઘરે પૂગ્યા છીએ અને ઘરે પૂગ્યા પછી થોડીક ગળામાં ખીચખીચ ચાલુ થઈ ગયું છે કારણ કે બપોરે ખવાઈ ગઈ છે આપણાથી મીઠી બુંદી અને બુંદી પણ આપણે પછી ભાવતું ભોજન છે એટલે પાર વિનાની ખવાની છે. એમના હિસાબે થોડુંક અસર બતાવે છે એવું લાગે છે પણ કઈ નહીં. અત્યારે મારી વાલીએ બનાવ્યું છે મારા માટે મસ્ત મજાનું મનગમતું ભાવતું ભોજન એટલે કે ઢોસા. તો ઢોસા પાર્ટી છે આજે. કેમ બોલી? એકદમ મોજે મોજ રોજ પણ આ કરવા દે મમ્મ જો આખો દિવસ રસોડામાં જ થયો. એવું છે. જો ફ્રીજની સફાઈ કરી હા. મારું કાંડ હતું એ હકાઈ એટલે પછી ફ્રીજની સફાઈ થઈ ગઈ પછી બેન બહાટું સ્ટ્રોબેરી કાલ લાવ્યા હતા એનું જામ બનાવ્યું. હાલે ઓકે. સ્ટ્રોબેરીનું જામ બન્યું. સ્ટ્રોબેરીનું જામ બનાવ્યું પછી સેવ ટમેટાનું શાક ને ભાખરી ની બનાવ્યું પછી ઈ ખાધું ઉતા. બપોરે ઉઠીને પાછા વાસણ ને એ બધું હકેલો કર્યો. હકેલો કરીને જામ નહીં ભર્યું પછી ત્યાંથી સીધી આ ઢોસાનું લઈ ગયા. શું છે મમ્મ તને ભાવે છે બહુ? એમને મારી જેમ છે ને ચીઝ બહુ વાલું છે. અતિ છે ગળસુથીમાં કેમ પાઈ હોય એની જેમ ઘોડી ઘોડીને ગળથુથી પાઈ ગયા ને મેં જ પાઈ. તો પછી એવી જ હોય ને તમારે જેવી જેવા કઈ ઘટે થોડું. કાંઈ તો ના બસ ઘટે. સૂજી વાળા ઢોસા બનાવવાની ટ્રાય કરી છે કેમ કે બેટર લેવા જવાનો ટાઈમ નહોતો ને સિયાબેન રહેતાય નહોતા. મેં કીધું એને તેડીને જાવ કા હલાવીને લઈ જાવ રોડ ઉપર લઈ જાય ને એટલે વાત એક જ કે તું હલાય મને તેડી. અને ભાગ્યા ઊભા રોડે પછી એટલે એકલા હોય ને તો આમ આંગળી ચાલીને લઈ જાય કે એમને પાછું આજ બધું હારે થયું. વર્ષાબેન ને એ નહોતા એટલે તકલીફ મોટા મોટી અમારી હતી.
તમારે નો વાંધો હોય કાંઈ મૂકીને જાઓ કે ગમે એ કરીએ આડાઉડ કે બે હારે જઈએ એવી રીતે પણ તો બસ આપણી જે કલ્પેશભાઈ જીવાણીએ સુરત થી પાર્સલ કરી હતી લોઢી એમાં બનવાના છે આજે. યસ ફાઇનલી લોઢીનું મુહૂર્ત આવવાનું છે. તો એકદમ કડક ખખડે જોઈએ ખખડે કે નો ખખડે શુક્રવારે ભાઈ ખખડે કે નો ખખડે કઈ નક્કી ન હોય એવું ટ્રાય કરીશું ખખડે એવી બનાવવાની. તમે મને વાટકો જોઈએ છે આપી દો. રેડી થઈને આવી ગયો છે આપણા માટે મસ્ત મજાનો ગરમા ગરમ ચીઝ પનીર બટર મસાલા ઢોસા. જોરદાર છે, જમાવટ આવી જાય એવું છે. કારણ કે સિયાબેન માટે બનાવ્યો હતો અલગથી એક અને એમને ખવડાવ્યો હતો, એમને પણ મજા આવી છે, એમના પપ્પાને તો મજા આવવાની જ છે. તો હાલો આવી જાવ, વારું પાણી કરવાના. બાકી જો અહીંયા બને છે મસ્ત મજાનો. કેમ વાલી? એકદમ બરાબર. કાઈ ઘટે જ નહીં. પાણી છે દીકરા. હાલે હાલે આર્યું હાલે હાલે આર્યું સિયા મમ્મમ જો મમ્મમ મમ્મમ અહીંયા બન્યું છે સિયાબેન માટેનું પ્લેન પેપર. જોરદાર છે, કઈ ઘટે જ નહીં, મસ્ત મજાનું. હાલો સિયાબેન આવી જાવ, અહીંયા બેસી જાવ. તમારું મમ્મમ પાપડ પાપડ ખાવો તો ને સિયાને? બેસી જાવ બેસી જાવ. કેવો લાગે પાપડ સિયાને? હા હે તો તાર પપ્પાને ખાવા દે એમ તને પાપડ બનાવીને દઈશ તો નગર તું તો હટ પૈસા જ નહીં મળે. પણ એક વાત કહેતા ભૂલાઈ ગયું, ઉતાવળમાં બનાવ્યા છે એટલે આની યાર સંભાર નથી, ચટણી નથી, કઈ પણ નથી, ખાલી ઢોસા જ છે. હા ક્યાં છે બાવ? ક્યાં છે? ઓ બાપા લે બાવ ખાવા માંડો મમ્મમ. હાલો